ત્યારે જ આ નીરવ ફોન નથી ઉપાડતો. હવે હું એને મેસેજ કરીને કેવી રીતે કહું કે પેલી સંસ્કૃતિ પાછી ઘર છોડીને ભાગી ગઈ છે? ક્યાંક એને ખબર પડી કે ભાગી ગઈ છે તો મારો જ વાંક કાઢશે. મારો વાંક શેનો કાઢે? હા, મેં તો મારું કામ બરાબર કર્યું, બરાબર સંસ્કૃતિને પૂરી હતી. હવે એ ભાગી ગઈ એમાં બહારથી મેં બારણું બંધ કર્યું હતું તો પણ સંસ્કૃતિ ભાગી કઈ રીતે? એક મિનિટ, મંગળ પણ ઘરમાં નથી. ક્યાંક મંગળે તો એને ભાગવામાં મદદ નહીં કરી હોય. ભાઈબા, હા એમાં હું શું કહું છું કે આપણે સંસ્કૃતિના રૂમમાં એકવાર ચેક કરી લઈએ. ક્યાંક એને દવાની આડઅસર તો નહીં થઈ હોય ને? ના ના ગુરુ, એવું કંઈ નથી થયું. તું ચિંતા નહીં કર, મેં જોઈ લીધું છે. તો ભાઈબા, એણે બરાબર જમી તો લીધું છે ને? હા હા, એણે જમી પણ લીધું ને એ પાછી સૂઈ પણ ગઈ. તો વાંધો નહીં. પણ ભાઈબા, હું શું કહું છું કે તમે અહીંયા રહો, તમારે હેરાન થવાની જરૂર નથી. હું જઈને ચેક કરી આવું. એટલે શું છે કે મને નિરાંત થાય. શું માંડ્યું છે ગુરુ? હા, નાના છોકરા જેવું કેમ કરે છે? હા, સંસ્કૃતિ નાની કીકલી નથી કે એ કઈ આવું કરે. નાની કીકલીનો સવાલ નથી ભાઈબા, પણ સંસ્કૃતિ અત્યારે અહીંયા માં વિનાની એકલી છે ને, તો આપણી ફરજ છે ને કે આપણી જે ફરજ છે ને એ મેં જઈને પૂરી કરી લીધી છે. મેં જઈને જોઈ લીધું છે. સંસ્કૃતિ એકદમ બરાબર છે, એને કંઈ નથી કર્યું એવું. જો ગુરુ, તને મારા પર વિશ્વાસ નથી? વિશ્વાસનો સવાલ નથી ભાઈબા, પણ શું છે કે એ એકલી રૂમમાં છે ને, તો ક્યાંક એણે આડું અવળું પગલું ન ભરી લીધું હોય. એ આડું અવળું પગલું ભરે એવી નથી, ભરાવી દે એવી છે તારી ભાણી. જો ગુરુ, ભાભીએ શું કહ્યું છે તું ભૂલી ગયો? હા, ખોટું કરવું નહીં અને ખરાબ વિચારવું નહીં. એટલે સંસ્કૃતિ એવું કંઈ કરશે નહીં અને તું એવું કંઈ ખરાબ વિચાર પણ નહીં. જા. હું કહેતી રહી, કોઈએ મારી વાત માની નહીં. મારી માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે મારા કેશવ જીવે છે. મારે એને પાછા લાવવાના છે. બેટા, માધવને આપવા જે દવા આપેલી એ આપી દીધી માધવ? ના, આપી દઉં છું. મુહૂર્ત જોવાનું છે આપણે. આ કઈ દવા છે કાકા? તને આરામ થઈ જાય એની માટે ડોક્ટર સાહેબે કીધેલું ને, ઈ દવા છે. હા, પણ કાકા, મારો દવાનો સમય તો સાંજનો છે ને અત્યારે કેવી રીતે? ના, દવાના ડોઝમાં ફેરબદલ થયો છે બેટા, એટલે લઈ. એક કામ કર, મને આપી દે, હું આપી દઉં છું માધવને. હા, આપી દઉં. દાદીનો ફોન? હા દાદી. ક્યાં છે તું? હું ભાઈબંધ જોડે. કેમ, શું હતું? સંસ્કૃતિ પાછી સ્ટોર રૂમમાંથી ભાગી ગઈ છે. ઘરમાં બધા ટેન્શનમાં છે. તું સાચે સાચું કે તું ક્યાં છે? હું આ સુદામા ચોક છું, બસ હમણાં આવું જ છું ઘરે. સાચું કે સંસ્કૃતિ તારી ભેગી છે ને?